વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવં સર્વકાર્યે શુભ સર્વદા. આમંત્રિત સૌ મંચસ્થ મહેમાનોનું હાર્દિક સ્વાગત છે, તેમજ સૌને મારા પ્રેમભર્યા નમસ્કાર. મિત્રો, આજે આપણે શા માટે ભેગા થયા છીએ તે તો આપ સૌ જાણો જ છો, છતાં પણ આપ સૌને જણાવવા એક નમ્ર પ્રયાસ કરીશ કે રંગમંચ વોટ્સએપ ગ્રુપ દ્વારા વોટ્સએપ ગ્રુપના જ ઉત્તમ કલાકાર સખી એવા જેઓ રેડિયો અને ટીવી આર્ટિસ્ટ છે તેવા બહેનશ્રી હંસાબેન ચોટલિયાનો આજે જન્મદિવસ છે. તો આ જન્મદિવસ નિમિત્તે બહેનશ્રી હંસાબેને રંગમંચ વોટ્સએપ ગ્રુપમાં એક સુગમ ગીત સ્પર્ધાનું આયોજન કરેલ છે. આ સ્પર્ધા ખૂબ વિશાળ પ્રમાણમાં થઈ, બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો, જેનું આજે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તો આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં આપ સૌને આવકારતા હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. હવે સૌ પ્રથમ બેન શ્રી હંસાબેનને મારા તેમજ યુટ્યુબ રંગમંચ પરિવાર વોટ્સએપ ગ્રુપ તેમજ યુટ્યુબ ચેનલના સર્વ વ્યુઅર્સ વતી મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે અને એમના માટે એક લાઈન ગાઈશ. મંગલ દિને હસતા મુખડા, અંતર વેરે શુભેચ્છાના ફૂલડા, અંતર વેરે શુભેચ્છાના ફૂલડા, કોઈ શુભેચ્છા આપે કે જીવો હજાર વર્ષો પ્યારા, અમારી શુભેચ્છા એટલું જીવો કે જેટલા ગગનમાં તારા. તો બેનો, આપણા સૌ વતી આપણે હંસાબેનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ અને એમનું આગામી જીવન ખૂબ જ સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે અને તંદુરસ્ત ભર્યું રહે એ જ પ્રાર્થના સાથે હવે એમના દ્વારા જે રંગમંચ વોટ્સએપ ગ્રુપમાં સુગમ સંગીત સ્પર્ધા યોજાઈ ગઈ તેનો આપણે ઇનામ વિતરણ કાર્યક્રમની શરૂઆત કરીએ. તો કોઈ પણ કાર્યક્રમ આપણે જ્યારે શરૂ કરીએ એ પહેલાં હંમેશા આપણી એક પરંપરા રહી છે કે આપણે દીપ પ્રાગટ્ય કરીએ, જેથી દીપ પ્રજ્વલિત કરવાથી આપણા સર્વે પાપો હણાઈ જાય છે, સર્વત્ર પ્રકાશ વ્યાપે છે અને એક આહલાદક આનંદમય વાતાવરણ ખડું થાય છે અને આપણને એમાંથી ઘણી પ્રેરણા મળે છે. માટે આપણે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય માટે ગ્રુપમાં રંગમંચ વોટ્સએપ ગ્રુપના ક્રિએટર બેન શ્રી વર્ષાબેનને આમંત્રિત કરશું, જેઓએ આજથી 4 વર્ષ પહેલા આ રંગમંચ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું અને ત્યારબાદ તેમને વિચાર આવ્યો કે બહેનોની આટલી સારી સારી પ્રવૃત્તિઓ છે તો આપણે યુટ્યુબ ચેનલ પર કેમ ન મૂકીએ. એટલે એમણે એક યુટ્યુબ ચેનલ પણ બનાવી, જેનું નામ પણ રંગમંચ પરિવાર જ છે. તો આવા રંગમંચ વોટ્સએપ ગ્રુપ અને યુટ્યુબ ચેનલના ક્રિએટર એવા બહેનશ્રી વર્ષાબેન જૈનને હું આમંત્રિત કરીશ કે તેઓ આવી અને દીપ પ્રાગટ્ય કરી અને આપણો આ ઇનામ વિતરણનો કાર્યક્રમ ખુલ્લો જાહેર કરે. બહેનશ્રી વર્ષાબેન. દીપ જ્યોતિ પરમ જ્યોતિ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિ નમોસ્તુતે. શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્યમ સુખ સંપદઃ, દ્વેષ બુદ્ધિ વિના
ज्योति प्रदीप्ताय ब्रह्म ज्योति नमोस्तुते ब्रह्म ज्योति प्रदीप्ताय गुरुर्ज्योति नमोस्तुते गुरुर्ज्योति नमोस्तुते गुरुर्ज्योति नमोस्तुते। ખૂબ ખૂબ ધન્યવાદ વર્ષાબેન. આપે દીપ પ્રજ્વલિત કરી અને એક સુંદર શરૂઆત સાથે ઇનામ વિતરણ કાર્યક્રમને ખુલ્લો જાહેર કર્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે દીપ પ્રાગટ્યની પરંપરા જેમ આપણે છે એમ એની સાથે સાથે આપણે ઈશ્વરને પણ કોઈ પણ કાર્ય કરીએ ત્યારે સાથે જ રાખવો એવી એક પરંપરા છે. આપણે હંમેશા ઈશ્વરની સ્તુતિ પહેલા કરીએ અને પછી જ કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ. તો પ્રાર્થના છે એ આપણા આત્માનો ખોરાક છે. તો પ્રાર્થના કરવાથી આપણને એક ઉત્તમ પ્રેરક બળ તેમજ પીઠબળ પૂરું પડે છે અને આપણું મન છે અને વિચારો છે એ ખૂબ જ શુદ્ધ બને છે. તો આવી જ શુદ્ધતા આપણા કાર્યક્રમમાં લઈ આવવા માટે આપણે સૌ પ્રથમ પ્રાર્થનાની રજૂઆત કરશું. તો પ્રાર્થનાની રજૂઆત કરવા માટે હું બેન શ્રી જાહ્નવીબેન જાદવને આમંત્રિત કરીશ. બેન શ્રી જાહ્નવીબેન પ્રાર્થના કરશે. सरस्वती माँ शारदे माँ हे ज्योतिधर सत्य प्रकाशो हे ज्योतिधर सत्य प्रकाशो हम मन मंदिरे आम मन मंदिरे हे ज्योतिधर सत्य प्रकाशो आम मन मंदिरे आम मन मंदिरे भाव भरिया दीप जलावी गणिया सजावी भाव भरिया दीप जलावी बैठा उर आ गणिया सजावी एक बार तो करजो वासो एक बार तो करजो वासो आम मन मंदिरे आम मन मंदिरे मांगू तो सम दृष्टि आपो वाणी विनय सम बुद्धि आपो मांगू तो सम दृष्टि आपो वाणी विनय सम बुद्धि आपो प्रेम परिमल बनि लहराजो प्रेम परिमल बनि लहराजो आम मन मंदिरे आम मन मंदिरे हे ज्योतिधर सत्य
प्रकाशो हे ज्योतिधर सत्य प्रकाशो हम मन मंदिरे हम मन मंदिरे हम मन मंदिरे हम मन मंदिरे. ખૂબ ખૂબ ધન્યવાદ જાનવીબેન. ખૂબ જ સરસ પ્રાર્થના રજૂ કરી અને વાતાવરણને એકદમ ભક્તિમય બનાવી દીધું. હવે પ્રાર્થના બાદ આપણી પરંપરા મુજબ આપણે આવનાર મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીશું. તો આ શાબ્દિક સ્વાગત કરશે બહેનશ્રી હેતલબેન, કે જેઓ રંગમંચ વોટ્સએપ પરિવારના એડમિન છે અને આ ગ્રુપની બહેનો માટે તેઓ અથાગ પ્રયત્ન કરે છે. બહેનોના વિકાસ માટે ખૂબ જ પ્રયત્નશીલ છે. એ સતત વિચાર્યા કરે છે કે આપણે કોઈ પણ પ્રયત્ને બહેનોને આગળ વધારીએ. એટલે એમનું આ વોટ્સએપ ગ્રુપમાં અથાગ પરિશ્રમ છે. એવા બેન શ્રી હેતલબેન આપણા મહેમાનોને સ્વાગત કરતા કહેશે કે કોયલને કુંજ વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે. તમે તો અમારા એવા સ્નેહીજનો છો કે તમારા સ્વાગત વગર અમને ન ચાલે. નોખી રસમ છે અહીંની, નોખા રિવાજ છે અહીંના, અમારે મન તો બસ શબ્દ એ જ કંકુને ચોખા. એવા શબ્દ અને કંકુ ચોખાના સાથિયા દ્વારા બેન શ્રી હેતલબેન આવનાર મહેમાનોનું સ્વાગત કરશે. તો બેન શ્રી હેતલબેન મેણિયા. નમસ્કાર, જય જલારામ, જય શ્રી કૃષ્ણ, જય લિબ્રેલ. રાજકોટથી હેતલ મેળિયા આપ સૌનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. કેતનાબેન પીટવા જે આ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે અને મને સ્વાગત વિધિનો દોર સોંપ્યો છે, તો એમને સર્વપ્રથમ આવકારું છું, સ્વાગત કરું છું. ત્યાર પછી આ કાર્યક્રમના આયોજક એવા હંસાબેન, જેમનો આજે જન્મદિવસ છે, તો ખૂબ ખૂબ શુભકામના સાથે તેમને આવકારું છું. ત્યાર પછી અતિથિ વિશેષ તરીકે પધારેલા દિવ્યાબેન, જેઓનું પણ આ મંચ પર સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. ત્યાર પછી કીર્તિદાબેન ભટ્ટ, જે આ સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષા છે, તો તેઓનું પણ હું આ મંચ પર સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. ટેકનિકલ સહાય જેણે પણ આપી છે આ કાર્યક્રમની, એ કાર્યક્રમમાં જેણે જે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સહયોગ આપ્યો છે સફળ બનાવવામાં, એ સૌનું નામી અનામીનો હું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. અને હા, નિર્ણાયકો કેમ રહી જાય? નિર્ણાયકો વગર તો આ સ્પર્ધા જ શક્ય નહોતી. તો નિર્ણાયકોનું પણ આ મંચ ઉપર સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. ફરી મળીએ, ત્યાં સુધી રજા લો. જય જલારામ, જય શ્રી કૃષ્ણ, જય લિબ્રેલ. ખૂબ ખૂબ ધન્યવાદ હેતલબેન, આપના મનનીય સ્વાગત પ્રવચન બદલ. આપે ખૂબ સુંદર રીતે મહેમાનોને આવકાર્યા, તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આજે જે ઇનામ વિતરણ છે એ સુગમ સંગીતના આયોજક બહેન શ્રી હંસાબેનને આપણે સાંભળશું. તો મિત્રો, હજી ભૂતકાળ ભૂલાઈ ગયો છે, વર્તમાન બાકી છે. ફૂલો પથરાઈ ગયા છે, સુગંધ બાકી છે. આ તો એક લહેર છે, હજી તુફાન આવવાનું બાકી છે. કાર્યક્રમમાં જો તમારી હાજરી છે તો એની રોનક કંઈક અનેરી છે. તો મિત્રો, આ કાર્યક્રમને આપ સૌ શાંતિથી સાંભળશો અને માણશો, કારણ કે હવે આપણે એવા આયોજક કલાકાર ને સાંભળવાના છે
કે જે ઉત્તમ ગાયિકા તો છે જ, રેડિયો આર્ટિસ્ટ છે, ટીવી આર્ટિસ્ટ છે, તેની સાથે સાથે ઉત્તમ મિમિક્રી આર્ટિસ્ટ પણ છે જ. એટલે એમને આપણે તોફાનના રૂપમાં ગણીએ, ભલે આપણા વડીલ બેન છે, પણ એ ખૂબ જ તમને બધાને સારી રીતે હસાવી પણ શકે છે અને સારું ગાઈ પણ શકે છે. એવા આપણા આયોજક બહેનને આપણે સાંભળવાનું ચૂકીએ નહીં. મિત્રો, જે દાતાઓના કર કમળથી તમે ઇનામ લો છો એ દાતાને અવશ્ય યાદ રાખજો. દાતાની દાતારીને ખૂબ બિરદાવજો. જો દાતા છે તો જગતમાં ધર્મ, ઘર, જગત બધું જ સારી રીતે ચાલી શકે છે. કોઈ એકલી વ્યક્તિથી કંઈ પણ કામ થઈ શકતું નથી. એટલે દાતાની દાતારીને આપણે બિરદાવી ખૂબ જ જરૂરી છે. તો આવા આયોજક અને દાતા એવા બેન શ્રી હંસાબેન ચોટલિયાને આપણને બે શબ્દ કહેવા માટે વિનંતી કરીશ. બેન શ્રી હંસાબેન ચોટલિયા. સૌને જય ગુરુ મહારાજ, જય જિનેન્દ્ર. સૌ વડીલ બહેનોને, વડીલો શ્રોતાઓને મારા એટલે કે હંસા ચોટલિયાના પ્રેમભર્યા નમસ્કાર. નાના બહેનોને અને સૌ નાના શ્રોતાઓને મારા આશીર્વાદ. મારો જન્મદિવસ હોય તો આ જન્મદિવસ મારે ઉજવવા માટે અમારી રંગમંચ પરિવારની બહેનો સાથે મેં વાત કરી. ગ્રુપ ક્રિએટર અને એડમિન્સ બહેનો બધા સાથે મેં વાત કરી અને એમને મેં કહ્યું કે મારે આ વખતે એવી રીતે જન્મદિવસ ઉજવવો છે કે મારા જન્મદિવસના દિવસે મારે સુગમ સંગીતની સ્પર્ધાનું આયોજન આ ગ્રુપના માધ્યમથી કરવું છે. એટલે બધા બહેનોને ખૂબ આનંદ આવ્યો અને એ લોકોએ વાતને વધાવી લીધી અને મંજૂરી આપી. તો મને વિશેષ આનંદ થયો. હવે આ સ્પર્ધાનો હેતુ મારો માત્ર એટલો જ કે આ ગ્રુપના માધ્યમથી બધા બહેનો જે સારું ગાઈ શકે છે, વગાડી શકે છે અને જેની ઉપર સરસ્વતી માતાજીની અસીમ કૃપા છે, છતાં એ લોકોની વચ્ચે નથી આવ્યા, તો દ્રષ્ટિવાન જે શ્રોતાઓ છે એ પણ આ પ્રજ્ઞાચક્ષુ બહેનોને સાંભળે એટલે દ્રષ્ટિવાન શ્રોતાઓને ખ્યાલ આવે કે પ્રજ્ઞાચક્ષુ બહેનો કેટલું સરસ ગાય છે. પાછું એક પ્રકારનું સંગીત નહીં, સુગમ સંગીત, લોક સંગીત, ભજન, ફિલ્મી સંગીત, આ બધું જ એ લોકો સરસ રીતે ગાઈ શકે છે. જેમાંની એક પ્રકારની સ્પર્ધા મેં રાખી છે, સુગમ સંગીતની. તો આ સ્પર્ધા પણ ભલે નાનું આયોજન છે પણ બહુ સરસ મજાનું આ જે આયોજન, અને એમાં સમગ્ર પરિવારે આમાં ભાગ લીધો છે અલગ અલગ રીતે, બરાબર છે ને. એમાં ગાવામાં પણ આવી જાય, પછી આ બધું એમ કે આખી આ ઓડિયો બનાવવો, પછી યુટ્યુબ ચેનલના એની અંદર ઉમેરવા માટે વિડીયો બનાવવો, આવા સરસ મજાના જે કામો કરવા એ અમારી તમામ બહેનોએ વધાવી લીધા આ બધા કામોને અને સરસ મજાના કામો કર્યા. ખૂબ સરસ, ખૂબ આનંદ આવ્યો અને આખો કાર્યક્રમનું આયોજન જ સરસ રીતે ગોઠવ્યું. તો એટલે જ હું આ આયોજન કરવામાં સફળ રહી. અને મારી બહેનો, મોટી બહેનો છે કે નાની બહેનો ગમે તે હોય, પણ એ આ ગ્રુપના માધ્યમથી સારું એવું પ્લેટફોર્મ મેળવી શકે એવા મારા પ્રયાસો છે. હતા નહીં, છે, હજુ પણ છે મારા પ્રયાસો. સુગમ સંગીતની સ્પર્ધા યોજી અને ઇનામ આપીને આપણે પૂરું નથી કરી દેવાનું. હવે વળી કોઈ એવો સમય આવશે ત્યારે બીજી કોઈક સ્પર્ધા યોજીશું, કારણ કે આપણે જો જાણીએ છીએ કે પ્રજ્ઞાચક્ષુ બહેનો શું નથી કરી શકતા. તો રસોઈ પણ કરી શકે છે, પછી
મોબાઈલ છે, મોબાઈલ કઈ રીતે આ મોબાઈલનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ, એ તમામ ટેકનોલોજી આગળ વધી છે. એ ટેકનોલોજીમાં પણ આપણી પ્રજ્ઞાચક્ષુ બહેનો છે એ ખૂબ સારું જાણે છે અને રસ પણ ધરાવે છે. એટલે દરેક પ્રકારની સ્પર્ધાઓ આપણે અમુક એવા સારા દિવસો જોઈ અને યોજી શકીએ, જેને કારણે પ્રજ્ઞાચક્ષુ બહેનોની જે સુષુપ્ત શક્તિઓ છે એ જાગૃત થાય અને એ શક્તિઓ બહાર આવે. દ્રષ્ટિવાન શ્રોતાઓ એને સારી રીતે સાંભળે, જોવે અને માણે તો એમને પ્રજ્ઞાચક્ષુ બહેનોના વ્યક્તિત્વ વિશે અને જીવન વિશે ખૂબ સારો ખ્યાલ આવે. બરાબર છે. આપણો જ પરિવાર છે આ રંગમંચ પરિવાર, એમાં કેટલી બહેનો છે કે જે અલગ અલગ ક્ષેત્રમાં રસ પણ ધરાવે છે અને અલગ અલગ ક્ષેત્રમાં પોતે હોશિયાર પણ છે. તો એ બધું જ સાથે મળી અને મને એમ થયું કે ચાલો આવું સરસ મજાનું આપણે આયોજન કરીએ. અને બીજું આયોજન બહેનો તમારા બધાની જાણ માટે એ પણ મેં કર્યું કે હું જે શાળામાં નોકરી કરું છું, બેરા પરબ પ્રાથમિક શાળા, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ, ત્યાં હું નોકરી કરું છું. તો ત્યાં પણ મને એવું થયું કે બાળકો સાથે પણ આપણે જન્મદિવસ સરસ રીતે ઉજવી શકીએ. બરાબર છે. તો બાળકોને મેં 2 દિવસ પહેલાં કહ્યું હતું કે બેટા 5 તારીખે મારો જન્મદિવસ છે, તમે બધા શું કરશો? વૃક્ષો વાવશો? બધા બાળકોએ હા પાડી અને જેનાથી જેટલા બને એટલા રોપા લઈ આવી અને જે કુંડાઓ ખાલી હતા ત્યાં એ લોકોએ રોપ્યા, વૃક્ષો વાવ્યા, નાસ્તા પાણી કર્યા અને ખૂબ ખૂબ આનંદ કર્યો. એ આપ બધાની જાણ માટે તમારા સૌની. તો એમાં પણ મને વિશેષ આનંદ આવ્યો. મારા ઘેરે પણ મારો જે દીકરો છે, મારી પુત્રવધુ છે, એમણે પણ કહ્યું કે મમ્મીના જન્મદિવસ નિમિત્તે આજે સુંદર મજાના વૃક્ષો વાવીએ. તો એ લોકોએ આપણે ટમેટી, રીંગણી, પછી તુરિયા, ગલકા એવું બધું સરસ રીતે વાવ્યું છે આ લોકોએ આજે. બરાબર ને? તો એ પણ જોઈને હું તો ખૂબ ખુશ થઈ ગઈ, એકદમ આનંદમાં આવી ગયો. મને એમ થયું કે વાહ વાહ, આજે મને એવું લાગે છે કે ખરેખર મારો જન્મદિવસ ખૂબ સુંદર રીતે ઉજવાયો છે. બરાબર ને? તો બહેનો, હવે વાત કરીએ આપણી કે આપણે આ સ્પર્ધાનું સરસ મજાનું આયોજન કર્યું. આ સ્પર્ધામાં તમામ બહેનોનો અલગ અલગ રીતે ફાળો છે. બરાબર? બધા જ બહેનો યશભાગી છો આમાં. અને એમાં જેમણે સુગમ સંગીત સ્પર્ધામાં ભાગ લીધો એમને પણ મારા આશીર્વાદ છે, અને નંબર આવ્યો એમને પણ મારા આશીર્વાદ છે. અને નિર્ણાયકોએ પણ પોતાની ભૂમિકા બહુ સરસ ભજવી છે. અમારા ભાઈ શ્રી ભીમજીભાઈ અને અમારા ભાઈ શ્રી મિનેશભાઈ, બંનેનું સુંદર મજાનું યોગદાન છે. અને જેના નંબર નથી આવ્યા બહેનો, એને નાસીપાસ થવાની બિલકુલ જરૂર નથી. બરાબર? નંબર આવ્યા છે એને પણ આ સ્ટેજ મળે, અને નથી આવ્યા એને આ બહેનો પાસેથી શીખવા મળે અને કંઈક પ્રેરણા એમાંથી મળે. એવો જ મારો હેતુ છે. બરાબર? અને એ જ હેતુથી બસ મને એમ થાય છે કે આવી કાંઈક ને કાંઈક સ્પર્ધાઓ સુંદર મજાના દિવસો આવે ત્યારે યોજીએ અને બહેનો એમાં હોંશે ભાગ લે. નંબર આવે તોય ભલે અને ન આવે તોય ભલે. બરાબર છે? તો આજે ન આવ્યો તો કાલે આવશે, બીજી વખત આવશે, એવું નથી. એટલે મારો ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ જ છે કે મારી બહેનો છે એ સંગીતના ક્ષેત્રમાં રસ ધરાવતી હોય અને સુંદર મજાની એમની આવડત હોય, તો એ માત્ર ઘરમાં ન બેસી રહેતા સ્ટેજ ઉપર આવે અને લોકોને પણ પોતાના સંગીતથી પ્રભાવિત કરે અને લોકોને જણાવે ગાઈને, બોલીને કે ભાઈ દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી. તો
આપણી જે કલરવની દુનિયા છે એ દ્રષ્ટિવાન બહેનો આપણો કલરવ સાંભળે, બહેનો કે ભાઈઓ, એ શ્રોતાઓમાં બધા જ આવી જાય, તો દ્રષ્ટિવાન શ્રોતાઓ આપણને સાંભળે, આપણને સ્વીકારે, એવો જ મારો ભાવ છે. અને હર હંમેશ એ જ ભાવ રહેશે કે મારી બહેનો દીકરીઓ કેમ આગળ વધે. બરાબર છે ને? તો બસ મારું જે બોલવાનું છે, મારો મેસેજ બહુ લાંબો થઈ ગયો છે, એટલે સૌપ્રથમ તો હું બધાની ક્ષમા યાચું છું અને આવાના આવા આયોજન હું કરતી રહું અને મારી બહેનોને પ્રોત્સાહિત કરતી રહું, એવી મારા સદગુરુ સાહેબના શ્રી ચરણોમાં હું પ્રાર્થના કરું છું. એમની પાસે બસ હું આ એ જ માગું છું. અને મા સરસ્વતીજી પણ મને આ પ્રેરણા પૂરી પાળતા રહે અને મને સાથ અને સહકાર એમનો મળતો રહે અને આ પરિવારનો પણ સાથ અને સહકાર મળતો રહે, એ જ અભ્યર્થના સાથે સૌને જય ગુરુ મહારાજ, જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ ધન્યવાદ હંસાબેન, આપના મનનીય ઉદ્બોધન બદલ. આપના ઉદ્બોધનથી લોકોને ઘણી જ પ્રેરણા મળી રહેશે. તો હવે એવા જ એક કચ્છમાં ઉત્તમ શિક્ષિકા રૂપે ફરજ બજાવતા આપણા અતિથિશ્રીને આપણે સાંભળવાના છે. એ એક શિક્ષિકાનું બહુ જ સારી રીતે કાર્ય કરી રહ્યા છે. અને મિત્રો, શિક્ષકને અને સળકને એક સાથે સરખાવવામાં આવ્યા છે કે શિક્ષક અને સળક બંને પોતાની જગ્યાએ જ રહી અને વ્યક્તિને આગળનો રસ્તો બતાવે છે. તો એવા ઉત્તમ શિક્ષિકા એવા બેનશ્રી દિવ્યાબેન સારોલા આપણને ઉદ્બોધનના 2 શબ્દો કહેશે. બેનશ્રી દિવ્યાબેન સારોલા. આપ સૌને જય ગુરુ મહારાજ, જય જિનેન્દ્ર. હું દિવ્યા. હંસાબેન ચોટલિયાએ પોતાના જન્મદિવસના શુભ પ્રસંગે જે સુગમ સંગીત સ્પર્ધાનું આયોજન કરેલ છે, તેમાં તો હું પહેલાં મારો ટૂંકો પરિચય આપી દઉં. હું દિવ્યા સારોલા, હાલ તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ મધ્ય પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. બેન શ્રી હંસાબેન ચોટલિયા તથા રંગમંચ પરિવારના માધ્યમથી મને જે અતિથિ વિશેષ તરીકેનું સ્થાન મળ્યું, તો સૌપ્રથમ તો હું એમને ધન્યવાદ આપું છું તથા અભિનંદન આપું છું. હંસાબેન ચોટલિયાના જન્મદિવસ નિમિત્તે ખાસ હંસાબેન ચોટલિયાને મારા ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. હવે બીજું કહેવાનું કે આ જન્મદિવસ નિમિત્તે યોજાયેલ સુગમ સંગીતની સ્પર્ધા છે, એનો સંપૂર્ણ કાર્યક્રમ મેં નિહાળ્યો છે. જે કાર્યક્રમ સાંભળી અને નિહાળીને હું ખૂબ જ પ્રભાવિત થઈ છું. આ પ્રજ્ઞાચક્ષુ બહેનોથી અને મને ખરેખર એવું થઈ ગયું કે આ પ્રજ્ઞાચક્ષુ બહેનો શું ન કરી શકે. પ્રજ્ઞાચક્ષુ બહેનો બધું જ કરી શકે છે. બેન શ્રી હંસાબેન ચોટલિયા પોતે પણ પ્રજ્ઞાચક્ષુ છે. હું એમની સાથે જ સર્વિસ કરું છું એમની સ્કૂલમાં. એટલે પ્રજ્ઞાચક્ષુ બહેનો શું કરી શકે, શું ન કરી શકે, તેનો હંસાબેન દ્વારા મને ખૂબ જ સારી રીતે ખ્યાલ આવે છે. કારણ કે બહેનને હું જ્યારે જોઉં છું ત્યારે મને ખૂબ ખૂબ આનંદ આવી જાય છે. હંસાબેન ચોટલિયા અને રંગમંચ પરિવારના માધ્યમથી આપની સમક્ષ હું મારા વિચારો રજૂ કરી શકી એ બદલ હંસાબેન ચોટલિયા અને રંગમંચ પરિવારની હું ખૂબ ઋણી છું. આપ સૌને મારા જય ગુરુ મહારાજ, જય જિનેન્દ્ર. નમસ્કાર. ખૂબ ખૂબ ધન્યવાદ દિવ્યાબેન. આપે ખૂબ જ સુંદર વાતો કરી અને અમારી બહેનોને જાણકારી પણ સારી એવી આપી. તો પર્વત પર ચડીને પથ્થરોને સાંભળું છું, દરિયાને તીરે બેસી મોજાને સાંભળું છું. મોકો મળ્યો છે તો આજે અમારા નસીબમાં આપને સાંભળવાનો, તો અમે દિલ ભરીને આપને માણ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ દિવ્યાબેન. હવે સ્પર્ધક મિત્રો જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એમની ધીરજનો આપણે અંત લાવીએ. તો આપણી સાથે 2 નિર્ણાયકો છે, એક ભીમજીભાઈ બારૈયા અને એક મિનેશભાઈ પટેલ.
આ બંને એવા ઉમદા કલાકારો છે કે સંગીતમાં આપણે તો એની તોલે આવી જ ન શકીએ. ભીમજીભાઈએ તો એમના ઘરમાં જાણે સંગીત શાળા જ ઊભી કરી હોય એમ ભીમજીભાઈ પોતે તો સંગીતના ખાં છે જ, સાથે સાથે એમના મિસિસ અને એમના દીકરી પણ એટલું જ સુંદર ગાય છે. આવા ઉત્તમ કલાકાર આપણને નિર્ણાયક તરીકે સાંપડ્યા છે. અને એની સાથે સાથે મિનેશભાઈ પણ એટલા જ ચીવટથી સંગીતની ઝીણામાં ઝીણી બાબતોને ધ્યાનમાં લે છે અને નિર્ણય કરવામાં ખૂબ માહિર છે. સંગીત પણ એટલું જ જાણે છે. જે વડોદરાની પાસે આવેલ કરજણ ગામની પાસે નાનકડા ગામમાં સંગીત શિક્ષક તરીકે નોકરી કરે છે. તેમને પણ હું આમંત્રિત કરીશ કે તેઓ પણ આવે અને ભીમજીભાઈ જેઓ કચ્છ કોડાઈમાં રહે છે અને ત્યાં સંગીત શિક્ષક તરીકે કામ કરે છે, તો આ બંને નિર્ણાયક મિત્રો સાથે જ ઉપસ્થિત થશે અને તેઓ પોતાનો અભિપ્રાય અને નિર્ણય જાહેર કરશે. તો ભાઈ શ્રી ભીમજીભાઈ બારૈયા તેમજ ભાઈ શ્રી મિનેશભાઈ પટેલ આપને આવકારતા હું હર્ષની લાગણી અનુભવું છું અને આપ આવી આપનો અભિપ્રાય અને નિર્ણય જાહેર કરો. બંને નિર્ણાયકશ્રીઓ. નમસ્કાર. કચ્છ કોડાઈથી હું ભીમજી બારૈયા આવી રહ્યો છું રંગમંચ પરિવારની સ્પર્ધા માટે. રંગમંચ સ્પર્ધામાં રંગમંચ પરિવારમાં સુગમ સંગીતની સ્પર્ધા આપણા હંસાબેને રખાવી અને એમને એવો શુભ વિચાર આવ્યો કે આપણી નાની બહેનોની ગાયકીનો વિકાસ કરીએ. એમ કરીને એમને આ સુગમ સંગીતની સ્પર્ધા રખાવી. એ માટે ધન્યવાદ છે હંસાબેનને. અને સાથે સાથે રંગમંચ પરિવારના ક્રિએટર બેન શ્રી વર્ષાબેન અને એમની એડમિન ટીમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે એમણે આ સ્પર્ધાના વિચારને આવકાર્યો અને પોતાના ગ્રુપમાં સ્પર્ધા કરવા માટે છૂટ આપી. તો એ માટે એમને પણ ધન્યવાદ છે. અને ખૂબ જ અભિનંદન અને ધન્યવાદ છે રંગમંચની પરિવારની બહેનો કે જેમણે ઉત્સાહપૂર્વક આ સ્પર્ધામાં ભાગ લઈ અને આ સ્પર્ધાને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે. તો ખૂબ સરસ મજાના ગીતો 2-2, 3-3, 4-4 વખત સાંભળવા પડે એવા અદ્ભુત ગીતો આવ્યા. ખૂબ સરસ ઉત્સાહથી બહેનોએ ગાયા. અને આ જે નંબર આપવાનું અઘરું કામ જે અમારા ફાળે આવ્યું છે મારા અને મિનેશભાઈ પટેલના સાહેબના શિરે, તો એમાં ખૂબ મથામણ કરવી પડી નંબરો તારવવા માટે. કોઈ ગીત 2 વાર 3 વાર 4 વાર પણ સાંભળવા પડ્યા, કારણ કે બહેનોએ ખૂબ સરસ મજાની ગાયકી રજૂ કરી છે. ખૂબ સરસ મજાના ભાવોથી ગાયું છે. પણ કોઈ પૂર્ણ નથી એમ આપણે એમાં હું પણ આવી જાઉં તો આપણી ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક એવી ક્ષતિ રહી જાય છે કે જે આપણે સુધારવાની જરૂર રહેતી હોય છે. તો એવી નાની નાની ક્ષતિઓ, મોટી કોઈ ક્ષતિ કોઈ ગીતની અંદર સાંભળવા મળી નથી. પણ દરેક કૃતિને તો નંબર ન આપી શકાય, પણ ગમે એટલી મથામણ કરીને ગળમથલ કરીને એકથી વધારે વખત સાંભળીને પણ ખૂબ મહેનત કરીને આ જે નંબરો નિર્ણયો કરવામાં આવ્યા છે એમાં ખૂબ મહેનત થઈ છે. તો દરેક બહેનોને ખૂબ ખૂબ અભિનંદન છે. નાની નાની ક્ષતિઓ કહી શકાય એવી 1-2 ગીતોમાં 1-2 બહેનોનો અવાજ થોડો ક્રેક થયો, એટલે જરાક એવો ગળામાંથી ખરડી પડતી હોય એવો અવાજ ફાટ્યો કહેવાય એને. થોડોક અવાજ ફાટ્યો. 2-3 ગીતોમાં
ક્યાંક થોડીક સ્વરની ચૂક થઈ, ક્યાંક થોડીક તાલની ચૂક થઈ, એવા પણ 2-4 ગીતો હતા. અને 2-4 ગીતોમાં ક્યાંક ક્યાંક અટક સ્થાન આવ્યું હોય એવું પણ લાગતું હતું. અથવા ત્યારે એવો મનમાં આપણને વિચાર આવે, અનુમાન થાય કે કાં તો અહીંયા શબ્દો ભૂલાઈ ગયા હોય અથવા તો તાલનું આવર્તન ચૂકાણું હોય અને એ તાલની માત્રાની વાટ જોવાતી હોય એવું પણ ક્યારેક ક્યારેક મહેસૂસ થયું. આ બધા જે નાના નાના પાસાઓ છે એને આપણે ચોક્કસ સુધારી શકીએ, ધ્યાન રાખી શકીએ. તો આ ખૂબ અઘરું કામ છે. નિર્ણાયક ને ખૂબ ગળમથલ કરવી પડતી હોય છે સાંભળીને. તો આ એટલું અઘરું કામ છે જેટલું દૂધમાંથી ઘી ઉત્પન્ન કરીએ તો એમાં ખૂબ મથામણ કરવી પડે. દૂધને પહેલાં જમાવીએ, પછી વલોવીએ, પછી માખણ નીકળે ને તપાવીએ, ત્યારે છેટ ઘી ભેગા થઈએ. આમાં બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લે, ગીતો નિર્ણાયક સુધી પહોંચે, નિર્ણાયકો 2-4 વખત સાંભળે અને પછી પણ આ નિર્ણય સુધી પહોંચે છે. તો ખૂબ ધન્યવાદ અને આભાર છે રંગમંચ પરિવારની બહેનોને કે જેમણે અમને આ નિર્ણય કરવા જેવી અઘરી બાબત માટે પસંદ કર્યા અથવા તો અમારા ઉપર વિશ્વાસ મૂક્યો. તો એના માટે આભાર છે. અને જે કંઈ ગીતોના નંબરો આવ્યા છે એ આપણા નિર્ણાયક શ્રી મિનેશભાઈ પટેલ સાહેબ એ આપ સૌ સુધી પહોંચાડશે. મેં થોડું હજુ કીધું છે, એમાં કોઈને ક્યાંય બને ત્યાં સુધી દુઃખ કે કોઈની લાગણી દુભાશે નહીં એવો મને વિશ્વાસ છે. કારણ કે હું ગાવા બેસું તો મારી પણ કોઈકને કોઈક ત્રુટિ ક્ષતિ રહી જઈ શકે. માણસ માત્ર ભૂલને પાત્ર. એવી રીતના થોડું હજુ થયું હોય, પણ મોટી ક્ષતિ કહી શકાય કે મોટી અડચણ કહી શકાય કે મોટો તફાવત કહી શકાય એવી ભૂલ કોઈની પણ નથી. તો ભાગ લેનાર તમામ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન કે જેમણે આ સ્પર્ધાને સફળ બનાવી છે. ફરીથી હંસાબેન, ગ્રુપ ક્રિએટર વર્ષાબેન અને એડમિન પેનલનો અને આ સ્પર્ધાને સફળ બનાવવામાં ખૂબ જેમણે યોગદાન આપ્યું છે એવા સ્પર્ધક બહેનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ધન્યવાદ કરું છું. આવી જ સ્પર્ધાઓમાં ભાગ લેતા રહેજો અને સફળતા આપ સૌને સાંપડતી રહે એવી અમારા સૌની શુભકામના. અને હંસાબેનને ફરી એક વખત આગોતરો જન્મદિવસ મુબારક હો. જન્મદિવસની લાખ લાખ વધાઈ, હાર્દિક શુભકામના, ખૂબ ખૂબ અભિનંદન આપણા સૌ તરફથી. જય લ્યુગ્રેલ, જય શ્રી કૃષ્ણ. રંગમંચ પરિવારના તમામ સદસ્યોશ્રી, સુગમ ગીત સ્પર્ધાના આયોજિકા હંસાબેન, એડમિનશ્રીઓ તેમજ વાલી બહેનો, હું મિનેશભાઈ એમ પટેલ આપની સમક્ષ તમારા ઇનામોની લહાણી લઈને પ્રસ્તુત થયો છું. જો કે ખૂબ ઇનામ નથી, 3 જ છે, એટલે લહાણી તો ન બોલાય. પણ આપણી ભાષા જ સાલી એવી છે ને કે કહેવા જઈએ કંઈ નહીં બોલાઈ જાય કંઈ, એવું છે. તો આગળ ભીમજીભાઈ વાત કરી દીધી છે ઘણી બધી, એટલે હું વિશેષ તો કંઈ નહીં કહું. પણ સાલું તમને ગાતા જોઈને મને પણ ગાવાનું મન થઈ ગયું. તો એડમિનની અનુમતિ સાથે જરા હું પણ લલકારી લઉં. અને આજે મને મારું બચપણ યાદ આવી ગયો. 1981 બારડોલી ખાતેની હરીફાઈ, અને એમાં મને સર્ટિફિકેટ સાથે ડીશનું ઇનામ મળેલું. હતી તો નાનકડી ડીશ, પણ એનું મહત્ત્વ કેટલું
બધું હોય છે એ તો ઇનામ મળે તે જ જાણે. અને આજે પણ તમે આટલા ઉત્સાહથી ભાગ લીધો છે તો તમને પણ ખૂબ ગમશે. તો ચલો, પરિણામ જાહેર કરતાં પહેલાં હું મારી યાદોને વાગોળી લઉં. એ મારા અજીતસિંહ વાઘેલા સાહેબ, એમને મને આ ગીત કરાવેલું. અને આજે જ મારે આપણા એડમિન શ્રી વર્ષાબેન જોડે વાત થઈ કે સાલું ગજબનું એ ગીત હતું. લગ્ન ગીત બી કહી શકીએ, સુગમ ગીત બી કહી શકીએ. અને જેવી છેલ્લી લીટી પૂરી થઈ એવું જ એલાર્મ જેવી ઘંટી ટરને એમ વાગી અને એક્ઝેક્ટલી અને ટાઈમિંગમાં જ મેં પૂરું કર્યું. અને કદાચ નિર્ણાયકોએ પણ એ જ વસ્તુ સ્વીકારી હતી કે ટાઈમલી જો પૂરું થયું હોય ગીત તો આ જ હતું. હજુ મને આ યાદ છે. 1981માં હું લગભગ 10-11 વર્ષનો હોઈશ, 10 વર્ષનો. તો આજે 43 વર્ષે પણ આ યાદો ભૂસાતી નથી. તમને પણ ઘણી બધી યાદો, ઘણા બધા સંસ્મરણો એવા બચપનના યાદ હશે, એ ભૂસાશે નહીં. ચલો, લાંબી વાત ન કરતા મારી યાદને વાગોળી લઉં. આવ્યો મલપતો માંડવે, વાગે શરણાઈ વાગે ઢોલ, કેસરીઓ વર કેસુડો વર કેસુડો, કેસરીઓ વર કેસુડો. પહેર્યું તે પાણી ઢંક, ધોતિયું એની ઝૂલતી જાય રે કોર, એની ઝૂલતી જાય રે કોર. કોરે તે મૂકજો કાંગરી, કાંગરી એ મૂકજો મોર, કેસરીઓ વર કેસુડો વર કેસુડો, કેસરીઓ વર કેસુડો. આવ્યો મલપતો માંડવે, વાગે શરણાઈ વાગે ઢોલ, કેસરીઓ વર કેસુડો વર કેસુડો, કેસરીઓ વર કેસુડો. તો આ ગીત ગમશે તમને, પણ હા, મારી પાસે માંગતા નહીં હો, કેમ કે આખું ગીત નથી આવડતું. બીજો અંતરો, 2 અંતરાનું ગીત હતું. જોકે ઘણા બધા સુરેન્દ્રનગર વાસીઓ હશે તો એમાંથી કોઈકની પાસે મળી શકે. એમથી દોશી અંધ વિદ્યાલયમાં ભણેલા, અને મેં તો ઘાટના પાણી પીધેલા ભાઈ, એટલે આ વાત છે. ચલો, બીજી વિશેષ વાતો ન કરતા આપણને તમે જે ઉત્કંઠાપૂર્વક રાહ જોઈ રહ્યા છો તે ઇનામની વાત તરફ આપણે આવીએ. તો ભીમાભાઈએ કીધું છે તેમ અમને 3 નંબર પસંદ કરતા નાકે દમ આવી ગયો, કેમ કે લગભગ 6-7 ગીત મેં તારવ્યા હતા કે જેને નંબર આપી શકાય, પણ આપવાના હતા માત્ર 1 થી 3. અને ભીમાભાઈ કીધું તેમ કેટલીક ક્ષતિઓ હતી. અમુક ક્ષતિઓને બાદ કરતાં આ નિર્ણય અમે લોકોએ આપ્યો છે. તો 3જો નંબર કોણ હશે વિચારો? 3જો નંબર છે આશા ભોંસલેની પોતી જાનવી જાદવ. બીજો નંબર છે આરતી મુનશીની ચચેરી બેન, એટલે કે ગંગાબેન ખલાસ. હવે તમારી આતુરતાનો અંત લાવીએ પ્રથમ નંબર વિજેતાનું નામ જાહેર કરીને. તો પ્રથમ નંબર પર આવે છે મનહર ઉદાસની પોતી. કોણ કોણ કોણ? એ છે
મનીષાબેન ધાનક. અંતે એક વાત કહીને મારું વક્તવ્ય પૂરું કરીશ. સ્નેહરશ્મિનું પેલું જાણીતું હાઈકુ યાદ આવ્યા વગર રહેતું નથી. તમારી આ બધાની પ્રવૃત્તિ અને તમારો બધાનો આટલો બધો કામ કરવાનો જે ધ્યેય છે, કામ કરવાની જે ક્ષમતા અથવા તો કામ કરવાની જે પેલી શું કહેવાય ને, જે શક્તિ છે, એને પ્રણામ કરું આ હાઈકુ દ્વારા. તો એ હાઈકુ તમે જાણો જ છો. કેડે દીકરો માથે ભાર, અમીની ચોગમ ધારા. કેટલી સરસ વાત, શ્રમજીવી સ્ત્રીની વાત. હે, એના કેડમાં દીકરો છે, માથે ભાર છે, છતાંય અમીની ધારા, હે, અમૃત વર્ષા, વાત્સલ્ય વરસાવતી દીકરાનો ભાર પણ સહી લે છે. કદાચ એ જ રીતે આપણા રંગમંચ પરિવારની બહેનો, ખાસ કરીને એડમિનશ્રીઓ તેમજ આયોજકો, હું જોઉં છું થોડા વખતે કંઈક ને કંઈક હરીફાઈઓ કે કંઈક ને કંઈક ફંક્શનો કે પ્રોગ્રામમાં જોતરાયેલી રહે છે, ઘણી મહેનત કરે છે. આ જ હરીફાઈની વાત કરું તો કેટલો બધો માથે ભાર હતો. કેડે દીકરો એટલે તમારું ગ્રુપ, હું કહીશ એને, દીકરાની ઉપમા આપીશ તમારા ગ્રુપને. અને માથે ભાર અમારા વર્ષાબેન, હેતલબેન વગેરે વગેરે એડમિનોને માથે કેટલો ભાર, કૃતિઓ મંગાવવાની, ડિસ્ટ્રીબ્યુટ કરવાની, નિર્ણાયકો શોધવાના, નિર્ણાયકોને મોકલવાની, અને છેલ્લે નિર્ણય આવ્યા પછી પાછું ડબિંગ કરવાનું, કટિંગ કરવાનું. કેટલી બધી જિમ્મેદારી. વર્ષાબેન ચૌધરી જેવા આપણા સંનિષ્ઠ કાર્યકર્તા આ બધી હેલ્પ કરે છે. સારામાં સારી વસ્તુ છે. તો બસ આ જ વાત મારે કહેવાની કે બસ આટલો બધો ભાર તમે ઉઠાવ્યો અને આટલી બધી જહેમત લીધી, એનું ફળ, એનું પરિણામ તમને મળ્યું છે. ખૂબ સરસ રીતે આપણે ત્યાં આ સ્પર્ધાઓ થઈ અને ખૂબ મજા આવી મને પણ. ચલો તો તમારો ભાર તો હળવો થઈ ગયો છે અથવા થઈ જશે. મારો પણ હળવો થઈ ગયો, કેમ કે અમને નિર્ણાયકોને પણ તમે માથે ભાર તો મૂક્યો ને ભાઈ, નિર્ણય આપવાનો. પણ ભાર હળવો થયો, પણ બીજો એક ભાર તો બાકી રહ્યો, અને એ છે આભાર. તમારા બધાનો આભાર માનવાનો તો મારે હોય જ. તો બીજા નિર્ણાયક શ્રી ભીમભાઈ બારૈયા વતી પણ હું તમારો આભાર માનું છું. અમે બંને તમારો ઋણી છીએ, આભારી છીએ કે તમે અમને આ રીતે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવવાની તક આપી. અને હા, મને તો પાછી બીજી વાર તક મને મળી. એટલે તમને મારું પહેલી વારનું પરફોર્મન્સ ગમ્યું છે તો જ તમે બીજી વાર મને મોકો આપ્યો ને, તો ડબલ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ બંને નિર્ણાયકશ્રીઓ કે આપે ખૂબ જ ઝીણવટથી અને બારીકાઈથી બધું કૃતિઓ તપાસી અને નિર્ણય કર્યો. ખૂબ જ સચોટ નિર્ણય છે. અને આપે જે તમારો અભિપ્રાય આપ્યો એમાં સ્પર્ધકને જે કાંઈ એમની નાની મોટી થોડી ક્ષતિઓ હતી તે બતાવી, પણ એની પાછળનો આશય એવો નહોતો કે તમારે એને ભૂલ બતાવી છે, પણ આગળ વધવા માટે, એ આગળ વધુ સારી રીતે પ્રયત્ન કરે એ માટે એમને સાચું માર્ગદર્શન આપ્યું. તો ખરેખર બંને નિર્ણાયકશ્રીઓનો ખૂબ ખૂબ દિલથી આભાર કે તમે તમારો કિંમતી સમય કાઢી અને આ નિર્ણય કર્યો અને અમારા સ્પર્ધકોને માર્ગદર્શન આપ્યું. નિર્ણાયકશ્રીઓનો નિર્ણય સાંભળી તો સ્પર્ધક મિત્રો તમે હવે ખુશ જ હશો, બરાબર ને? પણ હજી આપણે ઘણું બાકી છે, એટલે ક્યાંય ઉતાવળ કરીને ખુશી મનાવવા ચાલ્યા ન જતા હો. તો હવે પ્રસંગને અનુરૂપ, એટલે કે આજે જે સ્પર્ધાનો કાર્યક્રમ છે એને અનુરૂપ 2 શબ્દ માટે હું બહેન શ્રી મેનાબા જાડેજાને આવકારીશ. મેનાબાનો ટૂંકો પરિચય આપું તો મેનાબા છે તે રંગમંચ પરિવાર વોટ્સએપ ગ્રુપના એક સભ્ય તો છે જ, સાથે સાથે તેઓ પોતે એક સખી નામનું બ્લાઇન્ડ બહેનોનું ગ્રુપ પણ
રંગમંચની જેમ જ ચલાવે છે, એના ક્રિએટર છે. અને એક કચ્છમાં એક ઉત્તમ શિક્ષિકા તરીકેની પણ ફરજ બજાવે છે અને ખૂબ સારી રીતે બધું જ કામકાજને સંચાલન કરી શકે છે. તો આવો આપણે એમની પાસેથી પણ આ પ્રસંગને અનુરૂપ 2 શબ્દોની લાહણી લઈએ. તો બેનશ્રી મેનાબા. નમસ્કાર. મંચસ્થ ઉપસ્થિત એવા આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી કીર્તિદાબેન ભટ્ટ, ત્યારબાદ આપણા અતિથિ વિશેષ એવા દિવ્યાબેન, રંગમંચ પરિવાર ગ્રુપના ક્રિએટર શ્રીમતી વર્ષાબેન જૈન, એમની એડમિન ટીમ, તેમજ આજના આ કાર્યક્રમના આયોજક શ્રીમતી હંસાબેન ચોટલિયા, તેમજ આપણા સ્પર્ધક પ્રજ્ઞાચક્ષુ બહેનો અને શ્રોતાગણ. આજે રંગમંચ પરિવારના આંગણે આટલું સરસ આયોજન થઈ રહ્યું છે અને એમાં પણ આટલો સરસ વિચાર જેમને આવ્યો છે એવા આપણા શ્રીમતી હંસાબેન ચોટલિયા, કે આજના સમયમાં આપણે બધા અનુભવી રહ્યા છીએ કે જન્મદિવસની ઉજવણી લોકો કેવી ધામધૂમથી કરતા હોય છે. એટલું જ નહીં, પણ મોટી મોટી 5 સ્ટાર હોટલોમાં મોટા મોટા ખર્ચાઓ કરી રહ્યા હોય છે, જેની કોઈ જરૂર નથી હોતી. ત્યારે આવા સમયમાં આપણા ગ્રુપના સદસ્ય શ્રીમતી હંસાબેન ચોટલિયાને આવો સરસ વિચાર આવ્યો કે મારા જન્મદિવસ નિમિત્તે હું કંઈક એવું આયોજન કરું કે જેનાથી મારા જ બહેનોને પ્રોત્સાહન મળે અને એમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર નીકળે અને એમનો વિકાસ થાય. આવો સરસ વિચાર જેમને આવ્યો અને એમને તરત જ આ ગ્રુપના ક્રિએટર્સ અને એડમિન્સને પોતાનો વિચાર પ્રગટ કર્યો અને એ લોકોએ તરત જ એ વિચારને આવકાર્યો. એટલા માટે આ હંસાબેન ચોટલિયાને આપણે સૌપ્રથમ તો આપણે તાળીઓના ગળગળાટથી વધાવી લેશું. આ ગ્રુપની શરૂઆત 14/9/2020ના રોજ થયેલી અને આ રંગમંચ પરિવારમાં હું જ્યારથી જોડાઈ છું ત્યારથી આ લોકો કોઈને કોઈ એવી એક્ટિવિટી કરતા હોય છે કે જેનાથી આપણા રંગમંચના પરિવારના બહેનોને કંઈક ને કંઈક રીતે પ્રોત્સાહન મળે અથવા તો કોઈને કોઈ રીતે આપણા બહેનો માહિતગાર થાય, એવો આ લોકોનો પ્રયત્ન રહ્યો છે. અને આટલા 4 વર્ષથી એ લોકો સરસ એક્ટિવિટી કરી રહ્યા છે અને સાથે સાથે આવી રીતે કોઈ પણ બર્થડે સેલિબ્રેશન હોય કે એ નિમિત્તે કોઈને સ્પર્ધાનું આયોજન કરવું હોય તો એવી રીતે સાથ સહકાર આપતા હોય છે અને એના માટે બહેનોને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ મહેનત કરતા હોય છે. કોઈ પણ આયોજન કરવું હોય તો એના માટે આપણે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. ત્યારે આ લોકોને અત્યારે ટેકનોલોજીના માધ્યમથી બધું એડિટિંગ કરવું, બધા બહેનો પાસેથી ઓડિયો મંગાવવો અને બધા આપણે એમ જ લાગે કે લાઈવ આપણે કાર્યક્રમ કરી રહ્યા છીએ. એટલું સરસ આ લોકોનું આયોજન હોય છે. એટલે આજના પ્રસંગે હું એટલું જ કહીશ કે આવા ને આવા કાર્યક્રમો કરતા રહે અને બહેનોને પ્રોત્સાહન મળતું રહે અને એના માટે આપણે સૌ એમને સાથ સહકાર આપીએ અને આવા ને આવા દાતાશ્રીઓ મળતા રહે અને આ લોકોનો કાર્યક્રમ અને ખૂબ આ લોકો પ્રગતિ કરતા રહે એવી આજના દિવસે હું શુભેચ્છા પાઠવી અને મારી વાણીને અહીંયા વિરામ આપું છું.
ખૂબ ધન્યવાદ મીનાબા, પ્રસંગોચિત બે બોલ કહેવા બદલ. હવે આજના કાર્યક્રમના સ્તંભ સમાન, આધાર સ્તંભ સમાન અધ્યક્ષા એવા બહેન શ્રી કીર્તિદાબેનને આપણે સાંભળશું. પણ કીર્તિદાબેનને સાંભળતા પહેલાં એક જાણીએ કે અધ્યક્ષ મોટે ભાગે એ જ હોઈ શકે કે જેનામાં કંઈક વિશેષતાઓ હોય. તો કીર્તિદાબેન એક ઉત્તમ સંનિષ્ઠ શિક્ષિકા તો છે જ ભાવનગરની કે અંધજન ઉદ્યોગ શાળામાં, પરંતુ સાથે જ્ઞાનજ્યોત નામનું એક બ્લાઇન્ડ મિત્રો માટેનું ગ્રુપ ચાલે છે. તેમાં સારા એવા બ્રેલ વાચક તરીકે બ્રેલ નવલકથાઓ લોકોને વાંચી સંભળાવે છે અને એ ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ બીજી પણ ઘણી બધી વિશેષતા ધરાવે છે. તો આવા અનેકવિધ બહુમુખી પ્રતિભાવાળા અધ્યક્ષા બહેન શ્રી કીર્તિદાબહેનને હું વિનંતી કરીશ કે અમને માનનીય ઉદ્બોધન કરે અને કંઈક પ્રેરણાદાયી વાતો કરે. તો બહેન શ્રી કીર્તિદાબેન. નમસ્કાર, હું કીર્તિદા ભટ્ટ આજે રંગમંચ પરિવાર યુટ્યુબ ચેનલમાં સુગમ ગીત સ્પર્ધાના ઇનામ વિતરણ પ્રસંગે આપ સર્વેનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. રંગમંચ પરિવાર વોટ્સએપ ગ્રુપના આંગણે યોજાયેલ સુગમ ગીત સ્પર્ધાના ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યક્રમના અતિથિ વિશેષ એવા શ્રીમતી દિવ્યાબેન સારોલા, સુગમ ગીત સ્પર્ધાના બંને નિર્ણાયક શ્રીઓ ભીમાભાઈ બારૈયા તથા મિનેશભાઈ પટેલ, જેમના લીધે આપણે સૌ આજે એક મંચ ઉપર એકત્રિત થયા છીએ એવા શ્રીમતી હંસાબેન ચોટલિયા, રંગમંચ પરિવાર ગ્રુપના એડમિન શ્રીઓ હેતલબેન, સુનીતાબેન, મનીષાબેન, લલિતાબેન તથા રંગમંચ ગ્રુપના ક્રિએટર મેડમ એવા શ્રીમતી વર્ષાબેન જૈન, સુગમ ગીતમાં ભાગ લેનાર સ્પર્ધક બહેનો તથા રંગમંચ પરિવાર ગ્રુપની સભ્ય બહેનો, દરેકનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. નમસ્કાર. આજે છે 5 જુલાઈ અને આજે છે આપણા ગ્રુપના સક્રિય સખી એવા હંસાબેન ચોટલિયાનો બર્થડે. તો હંસાબેન, તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. તમારું જીવન સ્વસ્થ, મસ્ત અને તંદુરસ્ત રહે એવી આજના શુભ દિવસે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના. સાથે પાર્ટી હંસાબેન આપણને કાર્યક્રમ પૂર્ણ થયે મંચ ઉપર જ આપી દેશે, ખરું ને હંસાબેન? તો આ રીતે આપણે હંસાબેનના બર્થડેની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે એક વાત કહેવાનું ચોક્કસ મન થાય કે બર્થડે તો બધા ઘણી રીતે મનાવતા હોય. કોઈ સારી હોટલોમાં પાર્ટી આપતા લેતા હોય, કોઈ નવા કપડાં ખરીદતા હોય, ગિફ્ટની આપ લે કરતા હોય. પણ આ તો એક એવી ઉજવણી કે જેમાં હંસાબેન અને હંસાબેનનો પરિવાર જ નહીં, રંગમંચ પરિવારની દરેક બેન હંસાબેનના જન્મદિવસની ખુશી મનાવે છે. તો એનાથી વિશેષ આનંદ કયો હોય? તો હંસાબેનને એવો વિચાર આવ્યો કે મારી બધી બહેનો મારા બર્થડેની ખુશીમાં સામેલ થાય. એ માટે એમણે સરસ મજાની સુગમ ગીત સ્પર્ધાનું આયોજન રંગમંચના આંગણે કર્યું અને એ ખૂબ સફળતાપૂર્વક પાર પણ પડ્યું. તો હંસાબેન છે એના જન્મદિવસની ખુશી આજે એકલા નથી મનાવતા, પણ આપણે બધાની સાથે એમણે વેચી છે. પછી એ રંગમંચ પરિવારના બહેનો હોય, નિર્ણાયક ભાઈઓ હોય કે રંગમંચ પરિવારના એડમિન બહેનો હોય, તો આ બધા જ હંસાબેનના જન્મદિવસની ખુશીમાં સામેલ છે. તો હંસાબેન, તમારો દિલથી આભાર. સમગ્ર કાર્યક્રમની જો વાત કરીએ તો કાર્યક્રમ ખૂબ જ સુંદર. દીપ પ્રાગટ્ય આપણા ક્રિએટર મેડમ દ્વારા ખૂબ સરસ રીતે શ્લોકગાન દ્વારા ખૂબ સરસ દીપ પ્રાગટ્ય બેને કર્યું. પ્રાર્થના છે એ આપણા જાહ્નવીબેને પણ સુંદર રીતે રજૂ કરી.
પ્રાર્થના છે એ ઈશ્વરની સમીપ પહોંચવાનો એક માર્ગ છે અને આપણે બધા આજે ચોક્કસ ઈશ્વરની સમીપ પહોંચાડશું એટલી સરસ પ્રાર્થના. એવી જ રીતે હેતલબેન દ્વારા જે શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું બધાનું એ પણ ખૂબ સુંદર હોય જ. અને હા, હેતલબેનની અહીંયા એક વાત કરવી ઘટે કે હેતલબેન છે એ ખૂબ જ ઉત્સાહી એડમિન છે અને કોઈ પણ કંઈ પણ કામ હોય તો હેતલબેન આપણને 5 થી 10 વખત રિમાઇન્ડર આપ્યા જ કરે કે આ કામ કરવાનું છે, આ કામ હજી બાકી છે, વગેરે વગેરે. એ જ રીતે આપણા ક્રિએટર મેડમ વર્ષાબેન, રંગમંચની એક ખાસિયત છે આ ગ્રુપની, એની હું વાત કરું થોડીક. તો રંગમંચ પરિવાર ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે અને રંગમંચ પરિવાર ગ્રુપના એડમિનશ્રીઓ એવું માને છે કે બહેનોને કોઈને કોઈ પ્રવૃત્તિમાં સાંકળી રાખવી. એટલે રંગમંચ પરિવારમાં એટલી બધી પ્રવૃત્તિઓ છે જ્યાં પ્રવૃત્તિઓનો કોઈ પાર નથી ને ઉન્નતિ જેની આભે પળે પળે પ્રગતિ કરે છે રંગમંચ પરિવાર નામે. તો કેટલી બધી પ્રવૃત્તિઓ, સુગમ ગીત સ્પર્ધા હોય કે ફિલ્મી ગીતની સ્પર્ધા હોય, વાર્તા કથનની સ્પર્ધા હોય કે ભજનની સ્પર્ધા હોય, કોઈ પણ સ્પર્ધા હોય તો સહર્ષ સ્વીકારી લે અને એમાં પહેલેથી છેલ્લે સુધી બહેનોને ફોન કરી અને જવાબદારી આપે કે ભાઈ તમારે આ કામ સંભાળવાનું છે, આ કામ સંભાળવાનું છે. અને એના દ્વારા બહેનોને એક સરસ મજાનું પ્લેટફોર્મ પૂરું પડી રહે. તો આ એક ખૂબ સુંદર રંગમંચ પરિવારની ખાસિયત છે. અને બીજું કે રંગમંચ પરિવારમાં કોઈ કાર્યક્રમ ન હોય તો શનિવાર અંતાક્ષરી હોય કે સત્સંગ હોય, એનું આયોજન તો હોય ને હોય. સાથે સાથે અવનવી હસ્તીઓ સાથે મુલાકાત પણ કરી. તો બુંદેલી રેડિયો દાખલા તરીકે, તો એમાં નીરજ સર છે એ આપણી બહેનો સાથે ખૂબ સરસ રીતે વાર્તાલાપ પણ કરે છે અને એમાં પણ રંગમંચ પરિવાર દ્વારા બહેનો જોડાતી હોય છે. આવી ઘણી બધી રંગમંચની વાતો થઈ શકે. તો આવા હેતલબેન, વર્ષાબેન વગેરેને ખૂબ ખૂબ અભિનંદન છે. અને આપણા આયોજક શ્રી કે એના વગર તો આપણે આજે આગળ જ ન ચાલી શકીએ. મેં તો અગાઉ વાત કરી જ છે. આપણા આયોજક શ્રી પણ ખૂબ સરસ બોલે. મને અધ્યક્ષ પદેથી બોલતા નથી ફાવતું, એટલું સુંદર એનું પ્રવચન હોય છે અને વાત ખોટી પણ નથી, સાંભળીને બોલું છું એમનું પ્રવચન. એવી જ રીતે અતિથિ વિશેષ એવા આપણા દિવ્યાબેન સારોલા, એમનું પણ ખૂબ સરસ આપણને પ્રવચન, માર્ગદર્શન પૂરું પડે એવું ખૂબ સુંદર. દિવ્યાબેન, તમારો પણ આભાર. એ રીતે વાત કરીએ તો આપણા નિર્ણાયક ભાઈઓ છે, એમની વાતો, એમનો અભિપ્રાય, એમણે જે નંબર આપ્યા છે એ બધું ખૂબ સરસ સાંભળ્યું. અને જે બહેનોનો નંબર આવ્યો છે સુગમ ગીત સ્પર્ધામાં, એ બહેનોને ખૂબ ખૂબ દિલથી અભિનંદન. જે બહેનોનો નંબર નથી આવ્યો એમને પણ અભિનંદન. અને જે બહેનો ભાગ જ નથી લીધો અને સાંભળ્યું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે એવું આજે સાંભળશે તો આવતા વર્ષે એને મન થશે કે મારે પણ ભાગ લેવો છે, મારે પણ આમાં ઇનામ પ્રાપ્ત કરવું છે, મારે પણ મારું આગવું સ્થાન જાળવી રાખવું છે. તો દરેકને મારા ખૂબ ખૂબ અભિનંદન. અને પ્રાસંગિક ઉદ્બોધન છે આપણું મેનાબા જાડેજા, તો ખૂબ સુંદર મેનાબા, પ્રાસંગિક ઉદ્બોધન પણ આપનું ખૂબ સુંદર. અને ખાસ વાત કે મને રંગમંચ પરિવાર ગ્રુપ દ્વારા જે અધ્યક્ષ પદ ની વાત થઈ કે ભાઈ તમે અધ્યક્ષ પદ શોભાવો, તો મને તો એવું જ થયું કે હું અધ્યક્ષ પદે રહેવાને લાયક નથી, પણ બહેનોની ખૂબ પુણ્ય છે અને મારી પ્રત્યે પ્રેમભાવ, લાગણી છે અને મને એમણે અધ્યક્ષ પદ સોંપ્યું. તો મને પણ ઘણું બધું નવું શીખવા મળ્યું, નવું જોવા મળ્યું, જાણવા મળ્યું અને અનુભવ પણ મળ્યો. તો આ તકે હું ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું છું અને બધાનો ખૂબ 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 આભાર કે મને બધાએ શાંતિથી સાંભળી. તો દિલથી બધાનું ફરીથી આભાર માની અને વિરમું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ અધ્યક્ષ મહોદયા.
આપશ્રીએ આપનો અમૂલ્ય સમય આપી અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ અને અમારા સ્પર્ધક મિત્રોને પ્રેરણા પૂરી પાડી અને આશીર્વચન પાઠવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. હવે આ સમગ્ર કાર્યક્રમ કરવા પાછળ કેટલાય વ્યક્તિઓનો ફાળો હશે, કેટલા વ્યક્તિઓ દૂર સુદૂરથી આવ્યા હશે, કેટલાઓએ આમાં જહેમત ઉઠાવી હશે કાર્યક્રમને સુંદર બનાવવા માટે. તો આ સમગ્ર કાર્યક્રમના આભારનો ભાર આપણે લલિતાબેનના શિરે ઉપાડીએ અને લલિતાબેનને કહીએ કે આપણે એ ભાર વહન કરી અને આભાર વિધિ કરવા અહીં પધારે. તો બહેનશ્રી લલિતાબેન. નમસ્કાર. રંગમંચ પરિવાર યુટ્યુબ ચેનલમાં હું લલિતા સોની. તો સૌ પ્રથમ તો આપણે સૌ અહીંયા જે સુગમ સંગીતની સ્પર્ધાની હરીફાઈ થઈ હતી અને એ પણ હંસાબેનના જન્મદિવસ નિમિત્તે રાખવામાં આવી હતી. તો હંસાબેનના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી હતી. એમાં હંસાબેનને જન્મદિવસની લાખ લાખ શુભકામના. અને અહીંયા આપણે સૌ છેલ્લે અંત તરફ જઈ રહ્યા છીએ અને જે આભાર વિધિનો દોર મારા હાથમાં સોંપવામાં આવ્યો છે. તો અહીંયા હું સૌનો અહીંયા આભાર માનીશ. એક અધ્યક્ષ આપણા જે છે એ કીર્તિદાબેન, ત્યારબાદ અતિથિ વિશેષ દિવ્યાબેનનો પણ ખૂબ ખૂબ આભાર, કીર્તિદાબેનનો પણ આભાર. સંચાલિકા જે છે કેતનાબેન, એમનો પણ આભાર. અને વોટ્સએપ ગ્રુપમાં આપણું જે મેનાબાએ પણ સંચાલન કર્યું હતું, તો એમનો પણ આભાર. ત્યારબાદ નિર્ણાયકો તો હોય જ, કારણ કે સુગમ સંગીતની સ્પર્ધામાં નિર્ણાયકો વગર તો નિર્ણય કઈ રીતે લેવાય. તો નિર્ણાયકોએ જે આપણો આ સુગમ ગીતની જેને જે બહેનોએ ભાગ લીધો હતો અને એ બહેનોને નિર્ણય અને એમાં નંબર આપ્યા છે. તો નિર્ણાયકનો ખૂબ ખૂબ આભાર. બંને નિર્ણાયક જે છે એક ભીમભાઈ બારિયા સાહેબ છે અને મિનેશભાઈ. ત્યારબાદ આપણા વડીલો, કારણ કે વડીલો હોય તો જ આપણે આગળ વધી શકીએ, એટલે આમાં વડીલોનો પણ એટલો જ ફાળો છે. વડીલો બહેનો જે છે એમનો હંસાબેન હોય, કીર્તિદાબેન, કેતનાબેન, પંકજબેન, આ બધા આપણા વડીલો છે. એમનાથી જ આપણે બધા આગળ છીએ. અને જે સખીઓએ ભાગ લીધો છે એ બહેનોનો નામી અનામી જે રહી જતા હોય એ સૌ સખીઓનો આભાર. અમારી જે એડમિન ટીમ છે એમનો પણ આભાર અને ક્રિએટરનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. પણ જતાં જતાં એક અહીંયા કહેવા માગી છે, આ ગ્રુપ અવારનવાર કંઈક ને કંઈક સ્પર્ધા કરે છે અને સરસ મજાની આ ગ્રુપની એક્ટિવિટી છે. અને બસ આપણે તો સૌ, અને એમાં આપણી સૌ સખીઓનો ફાળો છે એટલે જ ગ્રુપ આગળ વધ્યું છે. તો બસ આ જ રીતે ગ્રુપ આગળ વધતું રહે અને પ્રગતિ કરતું રહે, એ જ આશા અને અપેક્ષા. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ લલિતાબેન. આપશ્રીએ આભાર વિધિનો આભાર વહન કર્યો તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. બહેનો, હવે
તમે પણ થાકી ગયા હશો, તમને ભૂખ લાગી હશે, તમને પણ ક્યાંક આવવા જવાની ઉતાવળ હશે. આપણા મહેમાનો પણ દૂર સુદૂરથી આવ્યા છે તો એમને પણ જવાનું હોય. હવે આ કાર્યક્રમને આગળ ન વધારતા આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ. તો દીપ જૈન દ્વારા વગાડેલ રાષ્ટ્રગીતની ધૂન સાથે આપણે રાષ્ટ્રગીત ગાઈ અને પછી જ છૂટા પડીશું. તો ફરી મળવાના વાદા સાથે આપની આવાજી દોસ્ત કેતના પીઠવાને રજા આપશો અને ફરી અવારનવાર કોઈ કાર્યક્રમમાં આપણે ચોક્કસ મળતા રહેશું. તો ફરી સૌને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.